જામનગરના બેડી વિસ્તારના કુખ્યાતના સાયચા બંધુઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયા બાદ આજે કુખ્યાત આરોપીઓ દ્વારા સરકારી જમીન પર ખડકી દેવાયેલા દબાણોનો સફાયો કરાયો હતો। બેડી વિસ્તારમાં સરકારી જમીન પર ઊભા કરી દેવાયેલા બે બંગલા પર વહીવટીતંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું। જામનગર એસપી, મનપા અને વહીવટીતંત્રનો સ્ટાફ ડિમોલેશન કામગીરી દરમિયાન ખડે પગે રહ્યો હતો। જામનગર શહેરમાં લોકોને રઝાડનારા અને ગેરકાયદેસર ધંધાઓ ચલાવનારા તત્વો પર કડક હાથે કામ લેવાની મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની સૂચના બાદ જામનગર પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા બેડી વિસ્તારના કુખ્યાત સાયચા બંધુ સામે ગાડીઓ કસવામાં આવ્યો હતો। સાયચા બંધુ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવા બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેડી વિસ્તારમાં આવેલા બે મોટા બંગલાને તોડી પાડવામાં આવ્યા હતા। ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે કરવામાં આવેલો ખર્ચ પણ આરોપીઓ પાસેથી વસૂલ કરવામાં આવશે। હું સૌથી પહેલાં જે સિટી બી પોલીસ સ્ટેશનના એરિયામાં જે આ સાયચા ગ્રુપના જે રજાક અને એ જે સિકંદર સાયચા છે આના ઉપર ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને આ એરિયાની નામચીન ગેંગના રૂપમાં એ લોકો ઓળખાય છે। અને આ બધાને ખબર છે કે થોડા સમય પહેલાં આના ત્રાસથી એક શિક્ષિકા સુસાઇડ કરી લીધો હતો અને આ કેસમાં અત્યારે આ જેલ ભેગો છે રજાક। અને ઘણા સમયથી એ લોકો આ એરિયામાં આમ જે ગરીબ પબ્લિક છે આને હેરાન કરતા હતા અને માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા જે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો અત્યારે જે જામનગરમાં ફંક્શન થયો હતો આમે પણ સાહેબ જામનગર પોલીસના સ્પષ્ટ રૂપથી કે આપણે કોઈ પણ જાતનો જે ગેંગો છે એને જામનગરમાં આપણે કામ ના કરવા દઈએ અને આ ઉપર જે કડકથી કડક પગલાં લેવાના છે। આના ભાગરૂપે આ જે આ સાયચા ગેંગના જે મેમ્બર છે એ જે સરકારી સર્વે છે આ સરકારી સર્વેના ઉપર તમે બધા જોઈ રહ્યા છો કે 1000 વારના આસપાસના એરિયામાં એટલા મોટા બંગલા એ લોકો ઊભા કર્યા છે અને આ બંગલામાં બેસીને અને જુગાર રમાવે અને બીજા બધા પ્રોહિબિશન અને ગેરકાયદેસર કામ કરે અને આમ પબ્લિકને હેરાન કરે। તો આ બંને બંગલેનો આજ વહીવટી તંત્ર તરફથી ડિમોલિશન રાખ્યો છે અને આ ડિમોલિશનમાં અમે જે એ ગેરકાયદેસર કામ કરતા હતા આ બંગલામાં બેસીને આ બંગલાને તોડી પાડવામાં આવી રહ્યા છે। અને આગળ પણ હું આ બધાને અમે લોકો આખો જે પ્રશાસન અને પોલીસ પ્રશાસન બંને અમે ખાતરી આપી છીએ કે જામનગરમાં કોઈ પણ પ્રકારની ગુંડાગર્દી અમે લોકો અહીંયા ચાલવા ના દઈએ અને આમ પબ્લિક આરામથી રહે, શાંતિથી રહે અને શાંતિપૂર્ણ પોતાનું કામ કરે આ અમે લોકો સુનિશ્ચિત કરીશું। અને હું સિટી બી પોલીસ સ્ટેશન અને આખા જે પોલીસ તંત્ર છે અને હું ધન્યવાદ આપું છું કે એ બહુ સરસ કામગીરી કરી છે અને આગળ પણ એવી સરસ કામગીરી। આ વિસ્તારમાં અન્ય 3 ગેંગો હજુ સક્રિય છે અને એને પણ આવી રીતના ગેરકાયદેસર દબાણો કરેલા છે। મેં આપને કીધું છે કે આપણા આદરણીય મુખ્યમંત્રી સાહેબ અને આપણા જે ગૃહમંત્રી સાહેબ આપણે કહીને ગયા છે કે કોઈ પણ અમને જરૂરત હોય અને કોઈ પણ પ્રકારની ગેંગ અમે લોકો ના ચાલવા દઈએ અને બધી ગેંગના ઉપર કડકથી કડક પગલાં। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ જામનગર।